મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે શિવરાત્રિની પૂર્વ સંધ્યાએ દાહોદ નજીક આવેલા પૌરાણિક કેદારનાથ મંદિર ખાતે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને મિત્ર મંડળ દ્વારા ભવ્ય શિવ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ભગવાન શિવની આરાધના સાથે લોક ડાયરાની રમઝટ જમાવી હતી. સાથે જ શિવ તાંડવ, ભગવાન શિવની મહિમા દર્શાવતા નૃત્યો, ડાંગી નૃત્ય, આદિવાસી લોકનૃત્ય સહિતના અલગ અલગ નૃત્યોએ આકર્ષણ જમાવ્યું હતું. કાર્યક્રમમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર સહિત દાહોદ જિલ્લાના અનેક નેતાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જય મહાદેવ. આજે કેદારનાથ ખાતે ભવ્ય શિવ મહોત્સવ અને વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કેદારનાથની ભૂમિ પર થયું છે અને આ આયોજન થકી સમગ્ર ભક્તો પોતાના ધર્મને જાણે અને આનંદથી મશગુલ રહે એવી શિવરાત્રિની પૂર્વ સંધ્યાએ જ્યારે સુંદર આયોજન થયું ત્યારે જે વિવિધ કલાઓ, વિવિધ નૃત્યો દ્વારા લોકોને પ્રિય તમામ કલાકારોને જે દાહોદના સમગ્ર ભક્તો આનો લાભ લેવા માટે જોડે તમામનો ખૂબ ખૂબ આભાર. અને આજે જ મેં વાત કરી એમ કે 14 ફેબ્રુઆરી જેમાં પુલવામા એટેકમાં આપણા જે જવાનો શહીદ થયા હતા તેઓને પણ આજે શરૂઆતમાં યાદ કરીએ, તેઓને પણ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ, તેઓને પણ આપણે યાદ કરીએ છીએ અને ભગવાન શિવની આરાધનાનો દિવસ, ભગવાન શિવને યાદ કરવાનો દિવસ અને તમામ શિવ ભક્તોનો ખૂબ ખૂબ આભાર. જય મહાદેવ. રાવણે 6 માસ સુધી ઊંધા મસ્તકે તપ કર્યું, ભગવાન પ્રસન્ન ન થયા અને એ પ્રસન્ન થયા ત્યારે રાવણે શીશ પોતાનું કાઢી નાખ્યું અને શીશ કાઢી